કે રાજ્યસભાના જે સભાપતિ છે જગદીપ ધનખડે એમની સામે વિપક્ષોએ ભેગા થઈને અવિશ્વાસની દરખાસ્ત મૂકી દીધી છે। નમસ્કાર। અત્યારે સંસદની અંદર શિયાળુ સત્ર ચાલે છે, લોકસભા અને રાજ્યસભા, પરંતુ રાજ્યસભાની અંદર ભારે હોબાળો છે અને તેનું કારણ એ છે કે રાજ્યસભાના જે સભાપતિ છે જગદીપ ધનખડે એમની સામે વિપક્ષોએ ભેગા થઈને અવિશ્વાસની દરખાસ્ત મૂકી દીધી છે અને આ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સંસદની અંદર શિયાળુ સત્ર ચાલે છે, પરંતુ બબાલ ત્યારથી શરૂ થયેલી છે કે જ્યારથી થોડાક દિવસ પહેલાં રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડેએ એક એવો આરોપ લગાવેલો કે સીટ નંબર 222 કે જે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીની બેઠક છે એમની પરથી એક નોટનું બંડલ મળ્યું અને જ્યારે ગુરુવારે સાંજે જ્યારે સભા પૂરી થઈ એ પછી સુરક્ષાકર્મીઓએ તપાસ કરી ત્યારે આ બેઠક ઉપરથી બંડલ મળ્યું હતું અને એને કારણે ભારે હોબાળો મચેલો હતો। હવે કોંગ્રેસની આગેવાની હેઠળની જે ઇન્ડિયા ગઠબંધન છે એણે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડેની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કર્યો છે। વિપક્ષનો આરોપ છે કે સભાપતિ પક્ષપાતપૂર્ણ કાર્યપ્રણાલી કરી રહ્યા છે અને વિરોધ પક્ષને દબાવી રહ્યા છે। વિપક્ષનો આરોપ છે કે સત્તા પક્ષનો પક્ષ લે છે રાજ્યસભાના સભાપતિ અને અમારો અવાજ સાંભળતા નથી। હવે આમાં એક નિયમ એવો છે કે તમારે જો અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવો હોય રાજ્યસભાના સભાપતિ માટે તો 50 સાંસદોના હસ્તાક્ષર હોવા જરૂરી છે અને સોમવારે વિપક્ષે એવું કીધું હતું કે અમે 50 જેટલા સાંસદોના હસ્તાક્ષર ભેગા કરી લીધા છે। એની અંદર ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, આ બધા જે સાંસદો છે એ ભેગા થઈને હસ્તાક્ષર કર્યા છે અને મંગળવારે રાજ્યસભાની અંદર અવિશ્વાસની દરખાસ્ત મૂકી દેવામાં આવી છે। એકચ્યુઅલી જ્યારે અગાઉનું સત્ર હતું ત્યારે પણ વિપક્ષે આવો આરોપ લગાડેલો કે રાજ્યસભા સભાપતિ છે એ સત્તા પક્ષનો પક્ષ લે છે અને વિરોધ પક્ષની વાત સાંભળતા નથી, પરંતુ તે વખતે કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં નહોતો આવ્યો અને હવે વિપક્ષોએ ભેગા થઈને બંધારણની કલમ 67B હેઠળ અવિશ્વાસનો પ્રસ્તાવ સંસદની અંદર રજૂ કરી દીધો છે। પણ આજે લોકસભા અને રાજ્યસભા બંનેની અંદર એટલો બધો હોબાળો મચ્યો કે સંસદની બંને સભાની કાર્યવાહી આજે આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે। શિયાળુ સત્ર તો શરૂ થઈ ગયું છે, પરંતુ સત્તા પક્ષ અને વિરોધ પક્ષને આ સભા ચલાવવામાં રસ નથી લાગતો। એકચ્યુઅલી ખરેખર તો લોકોના પ્રશ્નોની રજૂઆત થવી જોઈએ, પરંતુ વિપક્ષને પણ 10 મિનિટની અંદર હોબાળો મચી અને બહાર આવીને રીલ ઉતારવાનો એવો બધો શોખ થઈ ગયો છે અને સત્તા પક્ષ તો આવું ઈચ્છે જ છે કે અદાણી જેવા મુદ્દાઓ વિપક્ષની સંસદની અંદર ગાજે નહીં। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।